પાર્ટ હવે સી ની આપણે વાત કરી દઈએ તો કે ભાઈ હવે આ જો છે ને આ બહુ મુખ્ય મહત્વનું અને એક્ઝામ રિલેટેડ છે અને આમાંથી એક્ઝામ રિલેટેડ ઘણું પૂછાય છે બરાબર છે અને પ્લસ બીજા નંબરે જે છે ઈ જીપીએસસી જે ક્લાસ છે બરાબર છે ક્લાસ 1 અને ક્લાસ 2 એટલે કે જે શું કહેવાય પ્રિન્સિપલ બરાબર છે એના ઇન્ટરવ્યુમાં આ પૂછાયેલો ક્વેશ્ચન છે ઘણીવાર પૂછાય છે એ તમને મેં આકૃતિ દ્વારા પણ સમજાવ્યું છે એમ્સ નોરસેટ સારી એક્ઝામમાં પણ એની રીતે પૂછાય છે તો હવે આપણે જોઈએ પ્રિન્સિપલ્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બરાબર છે ઓકે તો હવે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વિકાસ અને વૃદ્ધિના મુખ્ય સિદ્ધાંતો કયા સિદ્ધાંતો મુખ્ય સિદ્ધાંતો બરાબર સૌથી આ બંને છે ને આ બંને મેઇન છે એ મેં તમને આકૃતિમાં સમજાવેલું છે કેફેલો કોડલ પ્રિન્સિપલ એટલે કે માથાથી લઈને પગ સુધી એટલે કે જે ટો છે ને ત્યાં સુધીનો આખો જે છે એ ભાગ એમાં કવર થાય છે વિકાસ હંમેશા માથાથી શરૂ થાય છે અને પગ તરફ જાય છે ક્યાં જાય છે માથાથી શરૂ થાય અને પગ તરફ જાય છે કે એને કહેવાય કેફેલો કોડલ ઉદાહરણ તરીકે બાળક જે છે એ પહેલા માથું ઊંચું કરે એની પછીના સમયે જે છે એ પછી બેઠું થાય અને પછી ચાલવા માંડે સ્ટાર્ટિંગ આમ ધડામ થઈને હાલવા જ ન માંડે બરાબર છે એટલે સી આમાં ધીરે ધીરે વસ્તુ થાય કેફેલો કોડલમાં સૌથી પહેલા તો જે બાળક જે છે એ પહેલા માથું ઊંચું કરે પછી બેઠે પછી ચાલે છે બરાબર ડાયરેક્ટ ચાલવા ન મળે હવે છે પ્રોક્સિમો ડિસ્ટલ પ્રિન્સિપલ કેન્દ્રથી આ જે કેન્દ્રનો જે આખો ભાગ છે આપણા કેન્દ્રના ભાગથી બહારની બાજુના ભાગ તરફ વિકાસ જોવા મળે છે વિકાસ શરીરના મધ્ય ભાગથી લઈને હાથ પગ જેવા બહારના ભાગોમાં થાય છે ઉદાહરણ આપી દઉં બાળક પહેલા ખભા હલાવે મારી જેમ બરાબર પછી આખો હાથ હલાવે અને પછી જે છે એ આંગળીઓ હલાવે બરાબર છે હવે એનું જે છે હવે આ બંને વસ્તુ મેં તમને કીધી બરાબર અમુક જણા ટપ્પો પડ્યો છે અમુક જણા માથે થઈ ગયો છે તો હવે આપણે આકૃતિમાં જોઈ લઈએ બરાબર છે મસ્ત મજાની આકૃતિ છે હું જરા નાનો હતો ને ત્યારે આવો દેખાતો હતો બરાબર ડાયપર પહેરેલો ઓકે ચલો હવે આગળ વધીએ આપણે આમાં વધારે પડતી વાત નથી કરવી કેફેલો કોડલ હેડ ટુ ટો મેં તમને કીધું એમ કે ભાઈ આનો વિકાસ જે છે એ હેડ ટુ ટો જોવા મળે છે સી અહીંથી શરૂ થયો ને અહીંયા સુધી જોવા મળે હેડ ટુ ટો સેકન્ડ થિંગ પ્રોક્સિમલ ડિસ્ટલ ની વાત કરું તો આ સેન્ટર છે હાથ પગ બહારની બાજુ એનો વિકાસ જોવા મળે છે આમાં એટલું જ છે ભાઈ કેફેલો કોડલ એટલે હેડ ટુ ટો અને પ્રોક્સિમો ડિસ્ટલ એટલે કે સેન્ટર ટુ આઉટર સાઈડ બરાબર છે સેન્ટર ટુ આઉટર સાઈડ હવે આગળ વધીએ જનરલ ટુ સ્પેસિફિક ડેવલપમેન્ટ એટલે કે સાદાથી એક બહુ સ્પેસિફિક ડેવલપમેન્ટ આવે એની ઉપર બાળક આગળ વધે હવે એમાં આપણે જોઈએ બાળકની ક્રિયાઓ પહેલા સામાન્ય હોય છે પછી કંઈક ખાસ બને આગળ એમાં ઉદાહરણ જોઈએ આખો હાથ હલાવવો અને ચોક્કસ રીતે હાથથી કોઈ વસ્તુને પકડી રાખવી બરાબર છે પેલા હાથ હલાવશે સી આ હાથ છે એ બાળક ધીરે ધીરે હલાવશે બરાબર છે હું ગ્રાસ્પિંગ રિફ્લેક્સ ની વાત નથી કરતો હું અહીંયા જે વાત કરું છું એક સ્પેસિફિક કોઈક વર્કઆઉટ ની વાત કરું છું કોઈ ચાવી આપશો અથવા તો કોઈ એને વસ્તુ આપશો બરાબર છે તો એ જે છે એ વ્યવસ્થિત રીતે પકડી રાખશે કોઈ વસ્તુને ચોક્કસ રીતે પકડી રાખશે એટલે કે જ્યારે બાળક ધીરે ધીરે ઊભું થાય બરાબર માની લો કે અહીંયા બાળક છે બરાબર આ ટીવી ઉપર અહીંયા બાજુમાં બાળક ઊભું હોય અને ટીવી ને આમ કસકીને પકડી રાખે કોઈ પણ ઓબ્જેક્ટ ને કોઈ પણ વસ્તુને બરાબર તો એ પેલા ઊભું થાય પેલા બાળક જે છે ધીરે ધીરે હાથ હલાવશે એને પકડશે લાઈક ધેટ આવી રીતે એ છે મેં તમને પ્રેક્ટિકલ પણ સમજાવી દીધું કે પેલા સાદી રીતે અને પછી સ્પેસિફિકમાં હવે આગળ ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે અચાનક નથી થતી એટલે કે બાળક પેલા તો આળોટ છે ઊભું થશે ને પછી ચાલવા લાગશે તમે સાંભળ્યું કે ભાઈ કોઈ 1 મહિનાનું બાળક છે કે ડાયરેક્ટ જે છે એ ઊભું ને હાલવા જ માંડ્યું દોડવા જ માંડ્યું ઓલા ન થાય એવું સાહેબ એવું ન થાય બરાબર છે એટલે કે ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે અચાનક નથી થતી સી અચાનક થતી નથી ઉદાહરણ તરીકે આળોટવું એટલે કાં તો આળોટ છે એના પેટથી જે છે એ સરક છે પછી ધીરે ધીરે જે ઊભો થશે પછી ધીમે ધીમે ચાલવા લાગશે બરાબર એટલે આ ક્રમવાઇઝ થતી છે સતત ચાલતી પ્રક્રિયા છે હવે આપણે આગળ જોઈએ એના મુખ્ય સિદ્ધાંતો જ છે આ ઓકે હવે આપણે વાત કરીએ સિક્વન્સની કે જે હમણાં અગાઉ વાત કરી ડેવલપમેન્ટ ઇઝ એન્ડ ઓર્ડરલી એન્ડ સિક્વન્શિયલ ડેવલપમેન્ટ જે છે ઓર્ડરલી અને સિક્વન્શિયલ છે ઓર્ડર વાઇઝ ચાલે સિક્વન્સ વાઇઝ ચાલે વિકાસ ચોક્કસ ક્રમમાં થાય છે એક તબક્કો પહેલા આવે અને એની પછી બીજો તબક્કો આવે
સમ એક્ઝામ્પલ, સૌથી પહેલા જે છે એ 1 મહિનાનું બાળક જે છે એ મમ્મા, પપ્પા, દાદા, કાકા બોલી નથી શકતું, બરાબર છે. એની માટે એક માઇલસ્ટોન જોવે, એની માટે એક સમયગાળો લાગે. એક્ઝામ્પલ બીજું આપું છું, આપણે જે છે એ બાળક જન્મે પ્લે હાઉસમાં મુકાય, એને ડાયરેક્ટ જે છે એ યુપીએસસી, જીપીએસસી ને કે એમ્સ ના ચોપડે આપણે ધરીને જ કે બેટા વાંચો, મને કાલ તારી એક્ઝામ છે, એવું નથી થતું. એ એક જે છે એ ચોક્કસ ક્રમમાં થાય. સૌથી પહેલા પહેલું ધોરણ આવે, પછી બીજું ધોરણ આવે, પછી ત્રીજું ધોરણ આવે, બરાબર છે. એની પછી ધીરે ધીરે આગળ વધે. હવે વાત કરીએ રેટ ઓફ ડેવલપમેન્ટ વેરિયસની. દરેક બાળકનો વિકાસ, એનો દર, એની સ્પીડ અલગ અલગ હોય છે. કોઈ વહેલું ચાલે તો કોઈ મોડું ચાલે, બરાબર. કોઈ જે છે એ 1 વર્ષમાં દોડવા માંડે તો કોઈને હાલતા પણ હજી વાર લાગે, બરાબર છે. એટલે આ એક એવી વસ્તુ છે કે ભાઈ બધામાં રેટ ઓફ ડેવલપમેન્ટ અલગ અલગ રીતે જોવા મળે છે. સિમ્પલ. હવે ડેવલપમેન્ટ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય હેરિડિટરી એન્ડ એન્વાયરમેન્ટ. હવે આમાં આપણે જોઈએ કે જન્મજાત ગુણો એટલે કે જીન્સ, તમારા માતા પિતાના જીન્સ હોય, આજુબાજુનું પર્યાવરણ કેવું છે એ વિકાસ ઉપર અસર કરે. ઉદાહરણ, પરિવારની ઊંચાઈ, ખોરાક, શિક્ષણ વગેરે. હવે ધારો કે અમિતાભ બચ્ચન છે, એની હાઈટ બહુ લાંબી છે, બરાબર. તો એની ડોટર જે પ્રેરણા છે એ પણ, અને અભિષેક બચ્ચન છે એ પણ, એની હાઈટ લાંબી જ છે, બરાબર છે. અને આજુબાજુનું વાતાવરણ પણ ઇફેક્ટ કરતું હોય છે. એટલે માટે ડેવલપમેન્ટ જે છે, બરાબર, એની ઉપર આજુબાજુનું વાતાવરણ, એની પરિવાર, બરાબર છે, એના જન્મજાત ગુણો એટલે કે જીન્સ એ પણ અફેક્ટ કરતું હોય છે. હવે આગળ જોઈએ, સિમ્પલ વેમાં આપણે જોઈએ કે ભાઈ સિમ્પલ વેમાં આપણે ગ્રોથ એટલે શું, બરાબર. આ બધું હતું એક જટિલ મુખ્ય સિદ્ધાંત હતા. હવે ગ્રોથને આપણે જે સિમ્પલ ભાષામાં સમજીએ તો કે ગ્રોથ એક સતત ચાલતી પ્રોસેસ છે. ગ્રોથની પેટર્ન દરેક પર્સનમાં વ્યક્તિગત રીતે અને યુનિક રીતે અલગ અલગ જોવા મળે છે. બોડીના ટિશ્યુ પણ અલગ રીતે અલગ રેટ વાઇઝ ગ્રો કરે છે. હવે આપણે આગળ જોઈએ. હવે આ એક બહુ આઈએમપી કહી શકાય એવી વસ્તુ છે, બરાબર. તો એ પણ આપણે જોઈએ. ડેવલપમેન્ટની વાત કરીએ આપણે. ડેવલપમેન્ટ પણ સતત ચાલતી પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? તો કે સતત ચાલતી પ્રોસેસ છે. ડેવલપમેન્ટ એ નર્વસ સિસ્ટમના મેચ્યોરેશન પર આધારિત રાખે છે. જેમાં આપણે અગાઉ જોયું એમ, યોગ્ય માઇલસ્ટોન મેળવ્યા બાદ જન્મ સમયના ઘણા ખરા રિફ્લેક્સ અદૃશ્ય થઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે અત્યારે તમારામાં ગ્રાસ્પિંગ રિફ્લેક્સ નહીં હોય, બરાબર છે, કે રૂટિંગ રિફ્લેક્સ નહીં હોય, બરાબર. અમુક વસ્તુ જે છે સમય સાથે બદલાવ આવે, અમુક વસ્તુ જે છે સ્ટોપ થઈ જ જાય. આગળ જોઈએ. डेवलपमेंट है मुख्य रीते मैच्योरेशन और लर्निंग पर आधारित रखे थे। जी हाँ दर्शक मित्रों, डेवलपमेंट जो है वो मैच्योरेशन और लर्निंग पे आधार रखता है। એટલે માણસનું જેમ ડેવલપમેન્ટ થાય, જેમ એમાં મેચ્યોરિટી આવે, બરાબર છે, એ રીતે આગળ વધે છે. બીજી વસ્તુ છે લર્નિંગ. જેટલું તમે શીખશો એટલું તમારામાં ડેવલપમેન્ટ થશે. એટલે ડેવલપમેન્ટ એ સતત ચાલતી પ્રોસેસ છે. એન્ડ ઓફ ધ ડે સાંભળજો, હવેનો મુખ્ય પોઈન્ટ છે. આ નો સમજાય તો મને કોમેન્ટમાં કરજો. લગભગ 99% અમુકને જ સમજાશે આ શબ્દો. ઇન્ફન્સી અને પ્યુબર્ટી એજમાં રેપિડ રીતે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જોવા મળે છે. સી, ઇન્ફન્સી અને પ્યુબર્ટી એજમાં રેપિડ રીતે ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળે છે, બરાબર છે. પ્રી સ્કૂલ અને સ્કૂલ એજમાં સ્લોલી ગ્રોથ ડેવલપમેન્ટ જોવા મળે છે. એક વસ્તુ કીધું, પ્યુબર્ટી એજ હોય ને એટલે બાળક જે છે એ થોડું ઘણું સમજી શકતું હોય, એટલે એનું ડેવલપમેન્ટ અને ગ્રોથ થોડુંક ઝડપથી હોય. પણ પ્રી સ્કૂલમાં અને સ્કૂલમાં બાળક થોડુંક ઓછું સમજી શકતું હોય, બરાબર છે. એટલા માટે એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જે છે થોડુંક ઓછું જોવા મળે છે. જો આ બંને ક્લિયર પોઈન્ટ નથી થતા તો તમે મને ફરીવાર કોમેન્ટમાં જણાવજો, હું ફરીવાર સમજાવીશ. આગળ, આફ્ટર પ્યુબર્ટી થી ડેથ ના થાય ત્યાં સુધી ગ્રોથ અટકવા લાગે છે. સાંભળજો, આફ્ટર પ્યુબર્ટી થી ડેથ નો થાય ત્યાં સુધી ગ્રોથ ને અટકવા લાગે છે, બરાબર. એટલે કે જે 25 વર્ષે મારી સ્કિન હોય ને એ 35 વર્ષે નો રહે, અને 35 વર્ષે હોય એ મારી 55 વર્ષે નો રહે, બરાબર. એટલે ગ્રોથ અટકે. શું થાય? ગ્રોથ અટકે. આગળ, તમામ લોકોમાં ડેવલપમેન્ટ આજીવન થતું હોય છે. 5 વર્ષે ભણતો હતો, 15 વર્ષે ભણતો હતો, બરાબર, 25મા વર્ષે પણ ભણીને બેઠો, હજી ભણો જ છું અને આગળ ભણતો રહીશ, બરાબર. એને ડેવલપમેન્ટ કહેવાય. સામાજિક પરિબળ, હવે ખાસ યાદ રાખજો, ઘરનું વાતાવરણ અને માતા પિતાનો સ્વભાવ વગેરે અગત્યનો ભાગ ભજવે છે બોસ. એટલે કહેવાય ને કે જે લોકોનો સ્વભાવ ઘરમાં સારો હશે તો બાળક સારું આવશે, અને જે લોકોનો સ્વભાવ જે છે એ વધારે પડતો તીતાલી ગુસ્સા વાળો જોવા મળશે, અથવા તો બાળક તમને સવાલ પૂછતું હશે અને તમે એને જવાબ યોગ્ય નહીં આપો તો બાળક વિફરશે. પછી તમે કહેશો કે ભાઈ બાળક મારું તોફાન કરે છે, ટેમ્પર ટેન્ટ્રમ કરે છે, બરાબર છે, જીદ કરે છે, તો કરશે.
બરાબર, કેમ કે આપણા લખવાનો જેવા હોય. આશા રાખું છું કે ગ્રોથ અને ડેવલપમેન્ટનો આ જે ત્રીજો ફેઝ જે છે એટલે કે પ્રિન્સિપલ જે છે એ આપને મુખ્ય સિદ્ધાંતો સાથે સમજાઈ ગયા છે. ખાસ અગેન આઈ રિપીટ, કેફેલોકોડલ અને પ્રોક્સિમલ ડિસ્ટલ જે છે એ ખાસ આઈએમપી વસ્તુ છે, એને સમજજો. હું પીડીએફ પણ મોકલીશ. હવે આગળ વધીએ આપણા ચોથા ડિપાર્ટમેન્ટ તરફ.